कोटि कोटि वंदन। परम पूज्य आचार्य राजरक्षित सुरेश्वरजी महाराज साहेबના ચરણોમાં कोटि कोटि वंदन। परम पूज्य पन्याश्री नय रक्षित विजयजी महाराज साहेबના ચરણોમાં कोटि कोटि वंदन। શું શબ્દોમાં ભાવ વ્યક્ત કરું? આજે એક દ્રષ્ટાંત યાદ આવી રહ્યો છે। એ દ્રષ્ટાંત મેં ક્યાંક સાંભળ્યો હતો કે પૂજ્ય ગુરુમાં તપોવનની અંદર હતા અને એમને હર્પીસનો રોગ થયો હતો। હર્પીસ એટલે શું ખબર છે? શરીરની અંદર આપણે નાગીણ કહીએ ને, નાનકડા શરીરની અંદર ફોલ્લા થાય અને એ ફોલ્લા ફૂટી જાય એટલે આપણે બળતરા શરીરમાં ઊભી થઈ જાય। ગુરુમાને એ રોગ થયો હતો અને ત્યાંથી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિય સુરેશ્વરજી મહારાજ સાહેબ પસાર થઈ રહ્યા હતા। એમને જ્યારે ખબર પડી કે ગુરુમાને હર્પીસનો રોગ થયો છે તો એમને તપોવનની અંદર ગુરુમાને વંદન કરવા જવાનું થયું અને સાહેબજીને જ્યારે મળ્યા ને ત્યારે એ સમયે સાહેબજી બહુ ખુશ થઈ ગયા। કીર્તિય સુરેશ્વરજી મહારાજ સાહેબે એમને પૂછ્યું કે આપને હર્પીસનો રોગ થયો છે? તો કે હા, હર્પીસનો રોગ તો થયો છે, પણ તમારા જેવા જ્યારે અહીંયા વંદન કરવા આવે અને શાસન અને સંઘની એકતા ની વાતો થાય તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને હર વખતે આ હર્પીસનો રોગ થાય। અને આવા ગુરુમાએ જેમને સંસ્કાર આપ્યા છે, જેમને અહીં સુધી લાવ્યા છે, એટલે કે આપણા મિની ગુરુમાં અત્યારે પૂનાથી વિદાય કરવા જઈ રહ્યા છે। સાહેબ, શાસનના ઘણા પ્રશ્નો આવતા ત્યારે મને આજ પણ યાદ છે કે હું બપોરે આપની પાસે આપતો અને ઘણી જગ્યાએ મારું મન વિસમંજસમાં હતું ત્યારે મને એક એડ્રેસ એવું હતું, ત્યાંથી મારું હૃદય શાંત થતું, તૃપ્ત થતું। રામે હનુમાનને કીધું એક જગ્યા ઉપર ઝોપડી બનાવવાની હતી। ત્યારે રામે હનુમાનને કીધું કે તને મન ફાવે ત્યાં ઝોપડી બનાવી લેજે। અને સાંજ સુધી હનુમાન ઝોપડી જ બનાવી ના શક્યો। ત્યારે રામે એને પૂછ્યું કે હનુમાન, તું આખો દિવસ મથ્યો તું પણ ઝોપડી નથી બનાવી શકતો, તારામાં તો આટલી બધી શક્તિ છે। તો એ રામને કહે છે હનુમાન કે રામ ભગવાન, તમે મને કીધું હોત કે અહીંયા ઝોપડી બનાવી છે તો હું બનાવી દત, પણ તમે મને એમ કીધું કે તારું મન લાગે ત્યાં ઝોપડી બનાવી દે। હનુમાન કહે છે કે રામ ભગવાન, મારું મન તો આપનામાં બેસી ગયું છે, હવે હું ઝોપડી ક્યાં બનાવું એ મારું મન માનતું નથી। ગુરુદેવ, 3 વર્ષ સુધી આપના ચાતુર્માસે અમારું મન આપની અંદર સ્થિર કરી દીધું છે। રાત્રિ પ્રવચન હોય, મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમે આપની પાસે આવી અને અમારી મૂંઝવણ દૂર કરી શકતા હતા। હવે અમે અમારું મન આપને આપી દીધું છે। હવે આ મન કેટલાય પ્રશ્નો આવશે તો અમારું શું થશે? સાહેબ, જ્યારે એલટીએસ ની વાતો આવે, પૂનાની અંદર એક બાજુ આખી કાળઝાળ લોકો, યુવાનો નશાના રવાડે ચડતા હોય ત્યારે ગર્વ થતું હતું કે અમારી ગુરુમાં પૂનામાં છે અને અમારા જીન શાસનના દીકરાઓને બચાવી રહ્યા છે। પણ હવે શું સાહેબ, આપની યાદ બહુ આવશે, ઘણા પ્રશ્નો પણ મનમાં ઉત્પત્તિશે। 3 વર્ષ આપે આખા પૂનાને સંસ્કારોથી સિંચિત કર્યા, કેટલાય યુવાનોને આપે નવી દિશામાં મોડ્યા। બસ આજના દિવસે એટલું વચન આપું છું કે જ્યારે પણ યુવાનો આપ પણ આપજો કે 3 વર્ષ જો આપે એલટીએસ અને રાત્રિ પ્રવચનમાં સાંભળ્યું હોય અને ગુરુમાના સંસ્કાર જોયા હોય તો જ્યારે પણ રાત્રિ ભોજનની યાદ આવે ત્યારે ઘણી વખત આપણે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોઈએ, પણ મંદિરની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોઈએ ને ત્યારે ઘંટના રણકારનો અવાજ અલગ હોય। એ જ્યારે પણ વાગે ને ત્યારે કાનમાં સતત એનો અવાજ આવતો હોય। આટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાં એ રણકાર બસ ગુરુમાં અહીંથી જાય અને જ્યારે પણ આપણને ડંગ સતાવે રાત્રિ ભોજનનો તો એલટીએસ ના પ્રવચનનો એ રણકાર યાદ આવવો જોઈએ। રાત્રિ ભોજન કરવા કોઈ હોટલમાં જઈએ ત્યારે રાત્રિ પ્રવચનની યાદ આવી જોઈએ કે આટલું તો મારે ન જ કરાય, આનાથી તો નીચે મારે ન જ જવાય, કારણ કે મને મારી ગુરુમાએ ઘડ્યો છે, મને મારી ગુરુમાએ સંસ્કાર આપ્યો છે। બસ સાહેબ, આપના ઉપકાર વિશે કેટલું કહીશ,
જ્યાં પણ આ આશીષનું કંઈ પણ કામ હોય અડધી રાત્રે યાદ કરજો, હું હાજર થઈ જઈશ. જીનાગ્ન વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.